મિત્રો, અંગ્રેજી ભાષામાં પ્રશ્ન પૂછતા આવડવું તેનું ખૂબ જ મહત્વ છે. હાઉ લોંગ શબ્દ છે, કેટલા સમય સુધી, તેનાથી તમારે પ્રશ્ન પૂછવો હોય તો આની અંદર બે શબ્દો મોટા ભાગે આવતા હોય છે, સિન્સ અને ફોર. બંને શબ્દોનું ગુજરાતી થતું હોય છે થી. સિન્સ જે છે તે ચોક્કસ સમય દર્શાવતો હોય, ફોર જે છે તે અચોક્કસ સમય દર્શાવતો હોય. જેમ કે આઈ હેવ બીન લર્નિંગ એન ઇંગ્લિશ સિન્સ 7 AM. હું 7 વાગ્યાથી ઇંગ્લિશ શીખી રહ્યો છું. તેનો પ્રશ્ન બનાવવો હોય તો હાઉ લોંગ have you been learning an English? ત્યારબાદ she has been eating an apple for 3 hours. 3 કલાકથી. તેનો પ્રશ્ન બનાવવો છે. How long has she been eating an apple? અથવા તો રામ talk with રાવણ for 3 days. આવું આપેલું છે. તો how long did રામ talk with રાવણ? આ રીતે. એટલે how long થી પ્રશ્ન કેટલા સમય સુધી. નીચે આપેલા પ્રશ્નોના જવાબ જરૂરથી